ધર્મરાજા વ્રતની પૂજા વિધિ. આ વ્રત ઘણું કરીને મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને 6 મહિને પૂરું થાય છે. વ્રત કરનારે નાહી ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા ધર્મરાજા એમ બોલવું: મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો. હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી. કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાનો કટકો, એક જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાશેર સાચા મોતી, સવાશેર વજનના નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું. બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. સવાશેર ઘીની સુકડી કરી 4 ભાગ કરવા. એક ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ઘરના માણસની સાથે જમવો. ધર્મરાજાની વાર્તા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા અને એક છોકરી હતા. આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓને આંગણે આવેલ કોઈ અતિથિ હજી સુધી ખાલી હાથે પાછો ગયો ન હતો. હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો. સંજોગવશાત કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખી પછી જ તેઓ જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હતા, પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી તે બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક. બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને 3 જણા ઘરે રહ્યા. ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળ છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું આવ્યું. બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યું, ન કોઈ ચકલું ફરક્યું. આખા કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, 10 દિવસ, 15 દિવસ થયા, છતાં વરસાદ બંધ ન રહ્યો. હેલી મંડાણી. આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યું. છેવટે ભગવાન 3 જણાની શ્રદ્ધા ભક્તિ પર પ્રસન્ન થયા. ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘરે આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તો અનાજના ખોબા ઉછાળવા લાગી. ભગવાનને હજુ કસોટી કરવાનું મન થયું. હંસ કે હંસલીએ એક પણ દાણો ન ખાધો. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. પક્ષીઓની સામે જોઈ તે બોલ્યા: અમે એવા શા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી? હંસ બોલ્યો: હે બ્રાહ્મણ, તું દુઃખી ન થઈશ. તારા કોઈ પાપ નથી, પણ અમે રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો: અમે અનાજના દાણા તો પૂરા પામતા નથી, મોતીના દાણા લાવવા ક્યાંથી? પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી: હું નગર શેઠ પાસે જાઉં છું. જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ. નગર શેઠ તો 7મે માળે સોનાને હિંચકતા હતા. બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા: આવો બેન, કેમ આવું થયું? જે કામ હોય તે સુખેથી કહો. બ્રાહ્મણીએ કહ્યું: શેઠ, મારે સવાશેર સાચા મોતી જોઈએ છે. સવાશેર સાંભળી શેઠ તો વિચારમાં જ પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું. છતાં તેમણે પૂછ્યું: બેન, સવાશેર મોતીને તમે શું કરશો અને જાણો છો કે સવાશેર મોતીનું મૂલ કેટલું થાય? બ્રાહ્મણી બોલી: મૂલ ગમે તેટલું થાય, પણ સવાશેર મોતી તો મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહીં હોય તો હું ઘર વેચીને આપીશ. શેઠ બ્રાહ્મણને ઓળખતા હતા. તે કદી જૂઠું બોલે તેવાય ન હતી. તેથી તેમણે સવાશેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબા કુંડી મૂકી. હંસ હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યા. જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી. મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી અને બોલી: મા, એક મોતી રહી ગયું છે. બ્રાહ્મણી બોલી: બેટી, એ મોતી આપણા ઘરમાં ન રખાય, તુલસી ક્યારામાં મૂક. છોકરીએ મોતી તુલસી ક્યારામાં મૂક્યું. બીજા દિવસે બ્રાહ્મણીની દ્રષ્ટિ તુલસી ક્યારામાં તો તુલસીની ડાળીએ મોતીની સેરો લટકે. બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગર શેઠને પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા. તેથી શેઠને ઘણો આનંદ થયો અને પોતાની છોકરી માટે એ જ મોતીનો હાર બનાવડાવ્યો. એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની જીદ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માંગ્યો. શેઠે કહ્યું: મહારાજ, મારી દીકરીને હાર ઘણો જ વાલો છે, એટલે એ નહીં જ આપે. જો તમને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ. આ મોતી મને ત્યાંથી મળ્યા છે. રાજા બ્રાહ્મણને ઘરે ગયો. તુલસી ક્યારે જોયું તો મોતીની સેરો જ સેરો જોઈ. આ જોઈને રાજાની વૃત્તિ બગડી.
રાજાએ સેવકને આજ્ઞા કરી, આજને આજ આખો ક્યારો રાજમહેલમાં ઉઠાવી જાઓ. આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે ગરીબ બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો, પણ આ શું? રાજા જેવો અડક્યો એવો જ તુરત તેના હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણી અડકી તો તેના હાથ પણ ચોંટી ગયા. આખા રાજભવનના માણસો ગભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણે આવીને અડક્યું કે તરત જ રાજા અને રાણીના હાથ છૂટા પડ્યા. રાજા વિલા મોઢે પાછો ફર્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવાશેર મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજે છીએ, કાલ નથી. દેવનો વિશ્વાસ ન રખાય. જુઓ, આ જે કંઈ છે એના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને એક ભાગ બહેનને આપજો. દિવસ વીત્યા અને બ્રાહ્મણી ગુજરી ગયા. એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું. તમારી બહેન 3જો ભાગ લે, અહીં રહે અને રોટલા મારે ટીપવાના, એ મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો અલગ કરી દો. બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહી. નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ એને તાવ ચડ્યો. ભાઈઓને વિચાર આવ્યો, બહેનને જોઈ ઘણા દિવસ થયા, ચાલો આજે મળી આવીએ. બંને ભાઈ મળવા આવ્યા. આવીને જોયે છે તો બહેનનું શવ પડેલું. બંને ભાઈ પોક મૂકીને રડ્યા. બહેન સતી હતી. એનો જીવ લઈને ધર્મરાજાનો દૂત ચાલવા માંડ્યો. જ્યાં હતા ત્યાં વચમાં વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગયા. આગળ જતાં ગોખરુનું વન વટાવી દીધું. બહેને જોડના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરીને ગોખરુનું વન વટાવી દીધું. આગળ જતાં તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા. બહેન અન્નદાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન મળ્યું. આગળ જતાં લોખંડનો ધકધકતો થંભ આવ્યો. બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીંટાઈ ગયા. એમ કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યા. ધર્મરાજા એ બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન કહે, તમારું વ્રત શી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો, હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી, કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સવાશેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાશેર સાચા મોતી, સવાશેર વજનના નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું. બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. સવાશેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા. 1 ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમ્યો. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. અહીં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, મારે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી, મૃતકમાં શું જોશો? ડોશી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા. મોઢો પરથી કપડું ખસેડીને હાથ ફેર્યું ત્યાં તો શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ. લોકોને નવાઈ લાગી. ભાઈઓના હરખનો પાર ન રહ્યો અને બધા ડોશીને પગે લાગ્યા. ભાઈઓ બહેનને તથા ડોશીમાને લઈને ઘરે આવ્યા. ડોશી કહે, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માંગવી પડશે ને? બહેન કહે, જઈશ ત્યારે સાથે લઈ જઈશ. બસ. થોડા દિવસ થાય ને બહેન માંદા પડ્યા. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મરી ગયા. ડોશીમાને પણ સાથે લેતા ગયા. ઓચિંતા ઘરમાં દીવા થયા. કુમકુમ પગલાં પડ્યા. મોતીના સાથિયા પૂરાયા. હવે બધા સમજ્યા કે સાચોસાચ બહેન સ્વર્ગે ગયા. બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજા, જેવા બહેનને ફળ્યા એવા અમને ફળજો.